ખેડા જિલ્લાના કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પૂર્ણ થઈ છે. આ વરણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. મળતી માહિતી મુજબ નિલેશભાઈ મણિભાઈ પટેલની કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે દિનેશભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે પણ બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે નિલેશભાઈ મણિભાઈ પટેલ બીજી વખત ચેરમેન પદે નિયુક્ત થયા છે, જેના કારણે તેમના સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વરણી બાદ શુભેચ્છકો અને કાર્યકરોએ બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે સૌની નજર નવી ટીમ ખેડૂતોના હિતમાં અને બજાર સમિતિના વિકાસ માટે કયા નવા નિર્ણયો લે છે તેના પર રહેશે. અલ્તાફ શેખ, ઓરિકા ન્યૂઝ, કપડવંજ. સૌપ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના વિઝનમાં સહકારિતાનું જે સંચાલન કરે અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી જે સહકારી ક્ષેત્ર છે તેમને કપડવંજ તાલુકાના ગામે ગામ સુધી પહોંચાડી અને સહકારિતાનો અરસપરસ લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે. તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, મહામંત્રી શ્રી અજયભાઈ હિતુભા તથા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રીમતી નૈનાબેન, સૌ મહામંત્રી અમિતભાઈ, દીપકભાઈ અને એવા જ અમારા ઉત્સાહી ધારાસભ્ય શ્રી રાજેશભાઈ સાલાનો આ તબક્કે અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમને મને જે જવાબદારી સોંપી છે તે જવાબદારી હું પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરી અને સૌ ખેડૂતોના આ એપીએમસીનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો પ્રયાસ રહેશે મારો. ખેડૂતોને જે આ સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેની અંદર અમે ખેડૂતોને મહત્તમ સગવડ આપી અને ખેડૂતોને પૂરેપૂરો ટેકાનો લાભ મળે એવો અમે પ્રયાસ રહેશે અમારો. કપડવંજની અંદર આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી અને અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નિલેશભાઈ મણિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ રેવાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી. અને આજે બંને ચેરમેન અને વાઇસ ચેરમેન બેઉ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને અમારા બંને હોદ્દેદારો સહકારની દ્રષ્ટિએ ખૂબ જાગૃત અને ખૂબ જ એક્ટિવ ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે. ત્યારે નિલેશભાઈની વાત કરીએ તો અગાઉ પણ એપીએમસીની અંદર એમણે નેતૃત્વ કરેલું છે અને કપડવંજ એપીએમસી એટલે સમગ્ર ખેડા જિલ્લાની અંદર ઘઉંનો પાક હોય, બાજરીનો પાક હોય, ડાંગરનો પાક હોય, કપાસની વાત હોય, તમામ ટેકાના ભાવે ખરીદતી આ એક ખૂબ મોટી સંસ્થા છે. ત્યારે આવનારા સમયની અંદર પણ કપડવંજ એપીએમસી અમારા તમામ ચૂંટાયેલા ડિરેક્ટરો અને ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે રહી અને એક ટીમ તરીકે કામ કરશે અને આવનારા સમયમાં કપડવંજના ખેડૂતોના હિત માટેના નિર્ણયો કરશે.